પણ બીજું મહારાજ, હું તમને ખુદ ફોલો કરું છું. તમે ઘણા સમાજની અંદર સુધારણા લાયા છો, ઘણા લોકોને તમે સત્માર્ગે દોર્યા છે. તો તમે અમારા જેવા અને બીજા યુવાનોને શું સંદેશ આપવા માંગશો? આમાં એવું છે બેનબા કે પૂજ્ય દેવાયત પંડિત બાપા રામદેવજી મહારાજનો અહીંયા હસ્તકલશ છે, હાથો હાથ આપેલો. એટલે એવા સિદ્ધ પુરુષોએ અમને સંદેશ આપેલો છે આધ્યાત્મિક વાણી દ્વારા કે જનતા જનાર્દને સત્ય સનાતન ધર્મની રાહ બતાવો. તો આપણો સનાતન ધર્મ કહે છે આપણી સનાતન સંસ્કૃતિના નીતિ નિયમ પ્રમાણે જીવવું જોઈએ. સુખી થવું હોય, શાંતિમય, સુખમય અને ભક્તિમય, ત્રણ પ્રકારે તમારે પ્રાપ્તિ કરવી હોય. સુખની પ્રાપ્તિ કરવી હોય, શાંતિની પ્રાપ્તિ કરવી હોય અને ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આપણી સનાતન સંસ્કૃતિની ધારા પ્રમાણે જીવવું જોઈએ. એટલે ખાસ સંદેશ છે આજના યુગ પ્રમાણે કે આપણા આધ્યાત્મિક જે સંતો છે, જેમ કે લાખો, લોયણ, ગંગા સતી, પાનબાઈ, ખીમડીયું કોટવા, રાવત રણસિંહ, મેઘધારુ, જેસલ તોરલ, માંદે, રૂપાંદે, રાણો કુંભો, લીરલબાઈ, સેલરસિંહ, ઉગમસિંહ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગોરક્ષનાથ, આવા અનેક સેંકડો મહાપુરુષો ભારત વર્ષમાં થયા છે. બધાએ સંતોનો શુભ સંદેશ છે પોતાના સ્વરૂપની પારખ કરો, તમારી જાતને જાણો. તમે એક માનવ દેહ ધારણ કરીને આવ્યો છો. 184 ની અંદર શ્રેષ્ઠ યોની આપણને મનુષ્યની યોની મળી છે. એડે ન જાય આ અવતાર, આપણો એડે ન જાય, 184 માં પાછું ન ફરવું પડે, એના માટે કોઈ સમર્થ સદગુરુનો સંદેશ લઈને પોતાના જીવનમાંથી સનાતન સંસ્કૃતિના નીતિ નિયમ પ્રમાણે જીવીએ. દારૂથી, માંસાહારથી, ચોરીથી, વ્યભિચારથી મુક્ત થઈએ, સનાતન સંસ્કૃતિના નીતિ નિયમ પ્રમાણે પોતાનું જીવન બનાવીએ તો ત્રણ વસ્તુ હું આગળ બોલ્યો એ ભક્તિમય, સુખમય અને શાંતિમય, ત્રણેય વસ્તુ આપણને પ્રદાન થાય. આપણું જીવન સુખમય રહે, શાંતિમય રહે, ભક્તિમય રહે, એવો મારો અંતરથી આપ સૌને સંદેશ છે. ચોક્કસ સનાતન સંસ્કૃતિના નીતિ નિયમ પ્રમાણે આપણે જીવીએ. સૌને નમો નારાયણ. જય અલગ.